કરી નાખવો છે તો જો વધે જેટલા પાંદડા ને બધું પડ્યું ને સાફ સફાઈ કરી નાખવી અમુક ઝાડવા કરી જો બધા પાંદડા કાઢી નાખ્યા છે થોડાક થોડાક આ હમણાં ખાઈ રહ્યા છે બાકી જો નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે 10 વાગ્યે ભાઈ 10 વાગી ગયા છે આજે મોર્નિંગ થોડીક મોડી થઈ ગઈ છે ભાઈ હવે હે ને પેલા નાસ્તો કરી લેવી કારણ કે નાસ્તો કરવાનું બાકી છે માણસો ક્યારના જાગી જાય છે ને આપણે 10 વાગે મોર્નિંગ થઈ છે રજા હોય ને એટલે આમ જ હોય તો નાસ્તો તો કરી લીધો ને અત્યારે હવે કામ હતું એક બગીચો સાફ કરવાનું હું કહેતો તો કાલનો કે બગીચો સાફ કરી નાખવો છે તો જો વધે જેટલા પાંદડા ને બધું પડ્યું ને સાફ સફાઈ કરી નાખવી અમુક ઝાડવા કટિંગ કરી નાખવા હે ચા તુલસી માની થોડા કલા થઈ ગયા હે ને કુંડું ખરાબ છે ને બધું તો પેલા કાઢવો જોઈએ પોતે તો ગરમી કે મારું કામ અને અત્યારે જો બે બેલા કાઢી નાખ્યા અને આ પાંદડાને એવું કાઢી નાખ્યું તુલસીમાં આ બાજુ પતરા ઓલી સાઈડ જવા દીધા હે હજી સાફ સફાઈ ચાલુ છે તો સાફ સફાઈ તો મસ્ત થઈ ગઈ અને થોડાક થાકી ગયા ભાઈ જો બધા પાંદડા કાઢી નાખ્યા છે થોડાક થોડાક આ હમણાં ખાઈ રહ્યા છે બાકી જો એકદમ મસ્ત કરી નાખ્યું ગાર્ડન જો અને અહીંથી સાઈડમાં પતરા હતા ને પાછળ જવા દીધા એટલે અહીં ખુલ્લું એરિયા થઈ ગયો ઓપન ગાર્ડન થઈ ગયો જો હવે અહીં બેસવું હોય તો ખુરશી નાખીને બેસી શકાય અને બાય હવે એક આંબો વતન થયા છે જો કેરીઓ ક્યારે આવે કોને ખબર મસ્ત અને ગોઠલીમાંથી કોઈ પણ જાતને કલમ કે એવું નથી કરેલું કલમવાળો આંબો આવી ગયો ચા કલમવાળા છે પણ આ કાંઈ એટલો બધો વધતો નથી ગમે એમ હોય એ કરતાં જ સ્પીડમાં ગોઠલીવાળો આંબો વધે છે બાકી મટકી તો આપણી જો મસ્ત થઈ ગઈ બાકી જો આ કીડીઓની સપ્લાય ચાલુ થઈ ગઈ છે લોટ નાખ્યો ને એમાં જો કેટલું બધા એકદમ ઝીણી એવી કીડીઓ દેખાય જઈ રહી તો સાંજ પડી ગઈ છે અને જમવાનું થઈ ગયું છે રેડીમેડ હતું આજ જમવાનું કારણ કે ઘરે મમ્મી કે આજમાં રસોઈ નથી બનાવી તો પછી ન બનાવી કાંઈ જો નિત્યાએ કીધું તું મંચુરિયન ખાવું છે નિત્યાની ખાઈશ હતી અને મમ્મીને એ બાને પોરો મળી ગયો કેતા એક સ્પ્લેન્ડરની ખ્વાઈશ છે કા સ્પ્લેન્ડર લેવું છે ને નિત્યા નવું સ્પ્લેન્ડર લેવું છે નીતિનભાઈને હવે આવીશે કે નહીં કોમેન્ટ કરી દેજો આવી જાય યુટ્યુબમાંથી તો અમારે કાંઈ આવતું નથી હું તમને કહી દઉં છું ચેનલ મોનેટાઈઝ તમે સપોર્ટ એટલો કરી નાખો કે ક્યાંય છે વિડીયો વયો જાય કા નીતિનભાઈ પછી સ્પ્લેન્ડર આવી જાય તો વાંધો નહીં અત્યારના મંચુરિયન હવે થઈ ગયો ક્યાં મંચુરિયન થેલીમાં જ છે કાઢો કાઢો નીતિનભાઈ મંચુરિયન One day later. તો સેકન્ડ ડે ની શરૂઆત 6:30 થયા ત્યારે ઓફિસેથી આવતા રહ્યા અને આજનું વાતાવરણ કંઈક અલગ છે ઉનાળાથી વરસાદમાં જાણે કેમ ચોમાસું ચાલુ થઈ ગયું એવું અને વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે પવન એ બહુ સ્પીડમાં આવે છે અંધારું બહુ થઈ ગયું છે બાકી હું દેખાતો નહીં અત્યારે કારણ કે પાછળની સાઈડ બાકી જો આ કાલે ઢાંકી દીધી હાડી એટલે બહુ તડકો ન લાગે ઝાડવાને અને સાફ સફાઈ તો કાલ મેં કરી નાખી હતી મસ્ત બાકી હવે મમ્મી કપડાં ધોવે છે ને તો મમ્મીને કપડાં ચેન્જ કરીને દઈ દેવી એટલે ધોવાઈ જાય રાઈટ આપણે નાઇટ ડ્રેસ પહેરી લઈએ તો આકાશ જો હવે થઈ ગયું છે એકદમ કેસરી જોયું નહીંતર અત્યારના એન્ડિંગ ટાઈમ અત્યારના હવે સનસેટ થવાનું હોય એટલે કે સૂર્યાસ્ત થઈ જવાનું હોય એમ બદલે જો હું તમને જો ઓરેન્જ થઈ ગયું છે ને બાકી કેટલા દિવસે મેગી બનાવી લીધી છે આવી છે તો મેગી ખાઈ લેવી થોડી કમથી ને એક પેકેટ બનાવ્યું છે ઓ ભાઈ સાહેબ જો વાહ લાઈટ કરી દીધી યાર
ગરમી જો ખાઈ લેવી મેં કીધું. તો અત્યારે ધાબા ઉપર આવતા રહ્યા છીએ અને જુઓ વાદળું કેવું છે બાકી. અને અહીંયા જ અમે સુવી ધાબા ઉપર 4-5 દી થતો. હમણાં પવન બહુ મસ્ત ઉનાળાનો રાત્રે જો અત્યારે નહીં આવતો હોય છે, કેમેરામાં કેપ્ચર થઈ જાય. પવન કેપ્ચર નથી એટલે હવાનો શું કહેવાય અવાજ આવી છે એમ એ રીતના. બાકી તો અહીંયા બહુ મજા આવે. ધાબુ એવડું મોટું છે. સામે જો ત્યાં ઝૂમ કરીને બતાવું. જો આ ગોળ સર્કલ દેખાય ને એ માળો છે અને એ પણ કોનો ટીટોડીનો માળો છે. એમાં ઈંડા છે એટલે એ સાઈડ એમ ન સીવી જોઈએ. એનાથી આગા હોય ઘણા ધાબુ છે મોટું બધું ભાઈબંધની ને. તો ચાય બધા ઉતરે અમે 3 જણા હોય. એક અહીં નીચે, એક ભાઈ બનાય ખાટલા ઉપર, એક વાહ મેં જાય. અને જો ટીટોડી માળો ઈ સાઈડ છે. એક ગુડ નાઇટ થવાનો સમય છે અને બ્લોગની અત્યારે કન્ટિન્યુ કરું છું. મમ્મી જો મામા એટલે વાત કરે છે. મામાનો ફોન આવ્યો છે અને ટૂંક સમયમાં એવું લાગે તો અમારે જવાનું છે મામાના ગાય બિલખા. લાઇટ બંધ થઈ ગઈ, ફોન હીટ થયો ને એટલે. બાકી નીતિનભાઈ જો નાઈ છે, ગીત વગાડે છે ને ત્યાં બોલો નાતા નાતા ગીત સાંભળે. ઓલ રાઈટ જી અત્યારના સુવાનો ટાઈમ અને એક ભાઈ બંધ ઘટી ગયા આપણે એક રહ્યા. હવે જો ચપલા અહીંયા ને એક નાખી નીટું નામ જો પાણીની બોટલ હેન્ડ્સ ફ્રી લઈને આવતા રહ્યા છીએ. આ બ્લોગ એડિટ કરીને અપલોડ કરવો પડશે ને. તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. જ્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.